નમસ્કાર મિત્રો. આમ તો મોદી પોતાને ગુજરાતમાં સતત ચૂંટણી જીતનારા ગુજરાતના ચાણક્ય ગણાવતા હતા અને અમે ઘણી વખતે કહ્યું છે કે એમણે અમને પણ ગુજરાતના ચાણક્ય નરેન્દ્ર મોદી એ જરૂર લખજે. એમના ઓપરેટર અમિત શાહ એ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થયેલા નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા, કૌરવ સેનાના વડા થઈ ગયા અને કેટલાક લોકોએ અમિત શાહને એમના ચાણક્ય ગણાવ્યા. અમે એમને હંમેશા એમના ઓપરેટર ગણાવ્યા. અમને ઘણા મિત્રો હિન્દી ચેનલ ઉપર જ્યારે જોડાઈએ ત્યારે એમ પૂછતા હોય છે કે અમિત શાહ પ્રાઇમ મિનિસ્ટર બનશે કે? અમારો જવાબ હંમેશા છે કે અમિત શાહમાં પ્રાઇમ મિનિસ્ટર બનવાની હેસિયત નથી. નરેન્દ્ર મોદીએ જુઠ્ઠાણા ચલાવીને એમના જે રાજદાર છે એ અમિત શાહ, ઓપરેટર અમિત શાહ, એમના ટેકે એ 12 વર્ષથી સત્તામાં છે, દેશની સત્તામાં છે. ગુજરાત મોડેલ, જે બોગસ મોડેલ એમણે પ્રચારિત કર્યું હતું, એ દેશમાં એમણે લોકોને લુભાવવા માટે એનું માર્કેટિંગ કર્યું. દુનિયામાં ડંકો વગાડ્યો એમ કહ્યું, પણ ડંકો એમનો છે ને કેવો વાગ્યો એ તો ટ્રમ્પભાઈના વિદ્યાર્થીની જેમ એ ચબરકી લઈને જ્યારે બેસે છે ત્યારે સમજાઈ ગયું બધાને. અને ટ્રમ્પે 100 વાર એમનું જે અપમાન કર્યું એના ઉપરથી દુનિયા આખીને સમજાઈ ગયું. સ્વાર્થી દેશો પોતાના લાભ માટે નરેન્દ્ર મોદીને નચાવતા રહ્યા, નરેન્દ્ર મોદી નાચતા રહ્યા. પહેલા એમ કહેવાતું હતું કે 2 માણસોની સરકાર છે, 2 ગુજરાતીઓ અને બીજા 2 ગુજરાતીઓ. 2 ગુજરાતી એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, અને 2 બીજા ગુજરાતી એટલે અદાણી અને અંબાણી. આ 4 જણા આખા દેશને જાણે કે હલાવી રહ્યા હતા, દેશનો વહીવટ કરી રહ્યા હતા અને દેશને જાણે કે અમેરિકાની કોલોની કરી રહ્યા હતા. એટલા કાયર માણસો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ સંસદ ભવનમાં આવતા રહ્યા, પરંતુ સંસદ ગૃહમાં આવીને 20 જુલાઈએ જંતર મંતર પર જૈનજી પર, આંદોલનકારીઓ ઉપર જે અત્યાચાર ગુજાર્યા એના વિશે જવાબ આપવાની એમનામાં હેસિયત નથી. એટલે એ કાયર સાબિત થયા અને વિપક્ષોએ, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તમામ વિપક્ષોએ જે ચક્રવ્યૂહ રચ્યો એમાં એ ફસાઈ ગયા. રાહુલ ગાંધીને પપ્પુ કહેતા હતા. રાહુલ ગાંધીએ એમને બંનેને પપ્પુ જાહેર કરાવી દીધું. આ સત્રની કાર્યવાહી વિશેનો અહેવાલ રજૂ કર્યા વિના જ અનિશ્ચિત કાળ સુધી સત્ર સમાપ્તિની જાહેરાત કરી દીધી, સિનેડા. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને જે પરિસીમન વિધેયક, લોકસભાની બેઠકોનું પરિસીમન વિધેયક લાવવું હતું અને 2/3 બહુમતી કરવી હતી બીજા પક્ષોને તોડીને, એમાં પણ એ નિષ્ફળ ગયા, એક્સપોઝ થઈ ગયા. અને જે સતત વિપક્ષો ઉપર અને ખાસ કરીને રાહુલને ટાર્ગેટ કરતા હતા, એ રાહુલની આખી સ્ટ્રેટેજીએ એમને એવો ભરડો લીધો કે એમની બોલે તો જીભ થોથવાય પણ બોલ્યા જ નહીં, મૂંગા મંતર થઈ ગયા. અને આ સત્ર પૂરું થઈ ગયું શરમજનક અવસ્થામાં. એમણે પેલા પત્રમાં ઓમ બિરલાને જે પત્ર લખ્યો, એ પત્રમાં અમિત શાહે કહ્યું કે વિપક્ષો એ બોલવા નથી દેતા અને
એ બોલવા દે, શાંતિ જાળવે, તો હું આવીને બધી વાત કરું. એટલે વિપક્ષો મોઢે તાળા મારવાના. તમારે સંઘની શાખાઓમાં આદેશનું પાલન થતું હોય, પણ સંસદ એ કઈ આદેશનું પાલન નહીં, એ નિયમ કૌલ શકદરના નિયમોથી ચાલે છે, પરંપરાઓથી ચાલે છે, લોકશાહી પરંપરાઓથી, બંધારણથી ચાલે છે. અને ઓમ બિરલા જયારે એમ કહેતા હતા કે મારે સરકાર પક્ષને પૂછવું પડશે, ત્યારે ઓમ બિરલા પણ થૂથું થઈ ગયા. મોદી અને શાહની અને એમની સરકારની આવી બેઇજ્જતી 12 વર્ષમાં પહેલી વખત થઈ, અને એ ઊંધું ગાલીને નીકળી ગયા. વંદે માતરમ જ્યારે ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીનો ચહેરો પણ જોવા જેવો હતો, અમિત શાહના ચહેરે પણ ગ્લાની હતી, પણ નરેન્દ્ર મોદીની આંખો બંધ હતી, કારણ કે સામે વિરોધ પક્ષના નેતા, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ રાહુલ ગાંધી એમની સામે આંખ મિલાવીને એ જોઈ શકતા નહોતા, એટલે આંખો મીંચીને એ ઉભા હતા. અમિત શાહ વંદે માતરમ ગાઈ રહ્યા હતા, અને એમણે જે લોકોને તોડી તોડીને ભારતીય જનતા પાર્ટીમાં કે એનડીએમાં જોડ્યા છે, એ લોકોને તો વંદે માતરમ આખું બોલી શકે, ગાઈ શકે એવું પણ નથી, પરંતુ એ કાયદો કર્યો, કાયદો બનાવ્યો, વિધેયક મંજૂર કરાવ્યું, ચર્ચા વગર વિધેયક મંજૂર થઈ ગયા આ સત્રમાં, કે વંદે માતરમનું અપમાન કરે એને 3 વર્ષની સજા થાય, જનગણમનનું અપમાન કરે એને 3 વર્ષની સજાની જોગવાઈ હોય. પણ આ વંદે માતરમ એ આખું ગાવાનું, એની પાછળના એમના જે ઈરાદાઓ છે એની ક્યારેક આપણે જરા વિગતે વાત કરીશું, કારણ કે બંકિમદા વિશે પણ અને એમના આનંદ મઠ વિશે પણ આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ, પરંતુ આ સંદર્ભમાં આપણે એક અલગ એપિસોડ કરીશું, એટલે તમને સમજાશે કે આમના ઈરાદાઓ શું છે. ખુરશી દગી રહી છે, સિંહાસન હલી રહ્યું છે. જે લાખો લોકોનો સર્વે આવ્યો હમણાં, એમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તળિયે જઈ રહી છે એ સ્પષ્ટ થઈ ગયું છે, અને આવતા વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધી એમની તરફેણમાં ભારે બહુમતી એ સર્વેમાં જોવા મળી છે. નરેન્દ્ર મોદી એ પોતે જે સર્વે કરાવતા હતા એ સર્વે કરાવવાનું પણ હવે ભૂલી ગયા છે કદાચ. એ મોર્નિંગ જે અમેરિકાની પેલી કંપની છે એ કંપનીની પાસે એ જે સર્વે કરાવતા હતા એ સર્વે હવે હવાઈ ગયા છે. જેનજીએ મોદી શાહની પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે, અને એટલા માટે જ બહુમતી એમને પક્ષે છે, કૌરવોને પક્ષે હતી બહુમતી, પણ કૌરવો હારી ગયા હતા. એ વાત મોદી અને શાહને અત્યારે બરાબર યાદ આવતી હશે. મને તો એ જ દિવસે જ્યારે રાહુલ ગાંધીએ મોદીને ચેલેન્જ કર્યા હતા જાહેરમાં, સનાતન ધર્મ અથવા હિન્દુ ધર્મ વિશે જાહેરમાં ચર્ચા કરવા માટે મોદી તૈયાર થાય રાહુલની સામે, એની જ્યારે વાત કરી હતી ત્યારે જ મને અંદાજ આવી ગયો હતો કે રાહુલ હવે એમનાથી ડરે એમ નથી, એટલું જ નહીં, પણ એમની ગેમ કરી શકે એમ છે. એમને ચક્રવ્યૂહમાં એ બરાબર સપડાવી શકે એમ છે. અને આ સત્ર દરમિયાન રાહુલની જે આખી યોજના હતી એ યોજના મુજબ વિપક્ષોને સાથે લઈને, વિપક્ષોને તોડીને 2/3 બહુમતી કરાવીને લોકસભાની બેઠકો વધારી દેવા માટે, 800 ઉપરાંત કરી દેવા માટેની જે એમની મોદી શાહની જે રમત હતી એ રમત આ વખતે બર ન આવી, અને આ સત્ર એ પૂરું થયું.
ઘણાએ કહ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ ખોટો વ્યય થયો, તો તમને જે જેટલી અને સુષ્મા સ્વરાજ એ જ્યારે એમણે જે નિવેદનો કર્યા હતા એ નિવેદનો તમારે યુટ્યુબ ઉપરથી સાંભળી જવાની જરૂર છે. સંસદ ચલાવવી એ વિપક્ષની જવાબદારી નથી. સંસદ ચલાવવી, એની કાર્યવાહી સુપેરે ચાલે, વિપક્ષનો સહયોગ લઈને, બિઝનેસ એડવાઇઝરી કમિટી જે હોય એને વિશ્વાસમાં લઈને, સર્વપક્ષી નેતાઓને વિશ્વાસમાં લઈને એમને સંસદની કાર્યવાહી ચલાવવી જોઈએ. કારણ કે અંતે તો દેશના લોકોના હિત માટે એમના સાંસદો સંસદમાં ચર્ચા કરવા માટે અને નિર્ણયો કરવા માટે, કાયદાઓ ઘડવા માટે આવતા હોય છે. પરંતુ મોદી શાહે છેલ્લા 12 વર્ષમાં જે ભાષણો કર્યા છે એ ભાષણો એ જરા જોઈ જવાની જરૂર છે. એ ભાષણોમાં એમણે કોંગ્રેસને, પંડિત જવાહરલાલ નહેરુને, શ્રીમતી ઇન્દિરા ગાંધીને, શ્રી રાજીવ ગાંધીને, શ્રીમતી સોનિયા ગાંધીને અને શ્રી રાહુલ ગાંધીને એમને ભાંડવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. એમનું ટાર્ગેટ અત્યારે પણ રાહુલ ગાંધી છે અને રાહુલ ગાંધીને જેટલા એમણે ટાર્ગેટ કર્યા છે એટલે રાહુલની પ્રતિભા ઓર ખીલી છે. રાહુલ પપ્પુ નથી, એ તો કન્યાકુમારીથી કાશ્મીર સુધીની જે પદયાત્રા એમણે કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમની ઠેકડી ઉડાવતા હતા અને લાખો લોકો રાહુલની સાથે જોડાઈ રહ્યા હતા, રાહુલ લોકોનો અવાજ બન્યો હતો, ત્યારે જ સમજાઈ ગયું હતું કે રાહુલ ને પપ્પુ બનાવવા માટે એમણે જે કહ્યું હતું, રાહુલે જે કહ્યું હતું એમ આમણે અબજો રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ એમના એ અબજો રૂપિયા એ છે ને પાણીમાં ગયા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમનું સિંહાસન એ ડોલી રહ્યું છે. હવે એમણે ઘર ભેગા થવાની જરૂર છે એવા સંકેતો એમને મળી રહ્યા છે. ઊંઘમાં પણ એમને રાહુલ ઝબકાવતા લાગે છે અને રાહુલ અને અખિલેશ વચ્ચે મતભેદ ઊભા કરવાની કોશિશ એમણે લાખ કોશિશ કરી જોઈ, પરંતુ આ બંને જણા વચ્ચેની જે કેમેસ્ટ્રી છે એ કેમેસ્ટ્રી એ એકદમ બોન્ડિંગ વાળી છે. એમણે બંને જણાએ બે મુદ્દા ઉપર એમને ઘેર્યા. એક, પેલેટ ગન જંતર મંતર પરના વિદ્યાર્થીઓ, આંદોલનકારી વિદ્યાર્થીઓ પર છોડવાની બાબતમાં અને અયોધ્યાના રામ મંદિર ના ચડાવવાની ચોરીમાં, આ બંનેમાં અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર મોદી એ બંને જણા ડાયરેક્ટલી સંડોવાયેલા છે. એ આ સત્ર દરમિયાન આખી દુનિયાને ખબર પડી ગઈ અને એટલા માટે પેલેટ ગન ચાલી જ નથી એવું જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસના રાજ્યમંત્રી ડોક્ટર સિંહ, જીતેન્દ્ર સિંહ એ જ્યારે ગૃહમાં કે અથવા તો જેપી નડ્ડા પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર કે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ કે, ત્યારે પેલી સરકારી હોસ્પિટલોના સર્ટિફિકેટ અને આરટીઆઈમાં એ ઓછામાં ઓછા 10 જણાને પેલેટ ગનના થી ઈજા થઈ છે, પેલેટ બુલેટ થી ઈજા થઈ છે, એ એના સર્ટિફિકેટ અને આરટીઆઈ ના જવાબ એ આ જુઠ્ઠાણાઓની સરકાર છે એવું સાબિત કરે છે. અને એટલા માટે જ અમિત શાહ અને મોદી એ આટલા બધા દિવસ સુધી ગૃહથી સંતાતા ફરતા હતા. સંસદ ભવનમાં આવતા હતા પણ સંસદ ગૃહમાં નહોતા આવતા, ન લોકસભામાં ન રાજ્યસભામાં. એ પછી હવે એ શું કરશે એના પર આપણે બરાબર નજર રાખવી પડશે. કારણ કે હાર્યો જુગારી બમણું રમે. હજી મોદી શાહ આ જે હાર છે ને એ પચાવી નહીં શકે, પણ રાહુલ ગાંધી પણ
એ કંઈ રાહુલ ગાંધી અને અખિલેશ એ પણ કંઈ ગાંજા જાય એમ નથી. વિપક્ષોએ સંગઠિત રીતે જે રીતે આખા સત્ર દરમિયાન લોકોના પ્રશ્નો, જેન જીના પ્રશ્નો, વિદ્યાર્થીઓના પ્રશ્નો એને એ ઉઠાવતા રહ્યા, એમને પક્ષે રહ્યા. એટલે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ અને એમના સંગઠનોએ ઝારખંડ પર ડાયવર્ટ કરવાની કોશિશ કરી. ત્યારે પણ રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર ભાજપની હોય, કોંગ્રેસની હોય કે મિત્ર પક્ષની હોય, વિદ્યાર્થીઓ પર અત્યાચાર ન જ થવા જોઈએ અને એમની માંગણીઓના ટેકામાં હું અડીખમ ઉભો છું એવું જ્યારે કહ્યું એટલે આમની પાસે કોઈ મુદ્દો રહેતો નથી. હવે કૌરવ સેના શું કરે છે એ જોવાનું છે. મોદી શાહની કૌરવ સેના એ સતત આ દિવસોમાં પણ રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરી રહી હતી. એ આપણે જોયું, આપણે અનેક એપિસોડમાં એની વાત પણ કરી. ઓમ બિરલા તો બિચારા સવારે 2 મિનિટ આવીને ગૃહને 2 વાગ્યા સુધી મોકૂફ રાખીને પછી વયા જતા હતા અને બાકીના સભાપતિની પેનલ જે હોય એની જ કાર્યવાહી લોકસભામાં ચલાવવાની જવાબદારી એટલે કે મોકૂફ રખાવવાની જવાબદારી એ એમને શિરે રહેતી હતી. થોડા ઘણા વિધેયક 2 મિનિટ 3 મિનિટમાં પસાર થઈ ગયા બહુમતી વાળા. પરંતુ આ સત્રમાં જે કરવું હતું, મોદી શાહે પરિસીમન વિધેયક મંજૂર કરાવવું હતું 2/3 બહુમતી સાથે. વિપક્ષોના ગઈ વખતે તમને ખ્યાલ છે કે 150 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરીને પણ એમણે જે રીતે ખેડૂતોને, ખેત પેદાશોને લગતા કાળા કાયદા, 3 કાળા કાયદા મંજૂર કરાવ્યા હતા, કે પછી ઇલેક્શન કમિશનને લગતા કાયદાને મંજૂર કરાવ્યો હતો, એવું આ વખતે કરશે કે કેમ એના પર આપણી નજર હતી. પરંતુ એમાં પણ એ નિષ્ફળ ગયા છે. એ કરી શક્યા નથી કારણ કે દેશ જાગ્યો છે. જેનજી જાગે તો મોદી શાહ ભાગે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ અને સમગ્ર વિપક્ષ એણે જરા પણ ડર્યા વિના દેશવાસીઓને ડર ત્યાગી દેવા માટે અને સતત પ્રશ્નો કરવા માટે અને જેનજી સાથે ઊભા રહેવા માટે, જેન આલ્ફા સાથે ઊભા રહેવા માટે એમણે પ્રેરણા આપી છે. એ જ આ સત્રની ફલશ્રુતિ છે. મોદી શાહની બેઇજ્જતી થઈ ગઈ છે અને હવે ભાષણ કરે, પરંતુ લોકો સમજી ગયા છે કે આ બોદું છે, આખું તંત્ર જ બોદું છે મોદી શાહનું. અને આઝાદીની લડાઈમાં જે એમના પૂર્વસૂરીઓ જેમણે ક્યારેય ભાગ નહોતો લીધો, અંગ્રેજો સાથે રહ્યા હતા, એ વાત પણ હવે નાના બાળકોને પણ ખબર પડી ગઈ છે. એટલે હવે આવતા દિવસોમાં આખા દેશનું રાજકારણ કેવા પલટા લે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. અમે તમારી સાથે એ ઘટનાક્રમને શેર કરીશું. તમારા પ્રતિભાવો એ કમેન્ટ બોક્સમાં તમે જરૂર લખતા રહેજો અને સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણે કહેતા રહેવાના છીએ. કારણ કે બંધારણની રક્ષા કરવાની છે, લોકશાહીની રક્ષા કરવાની છે અને યુવા પેઢી એના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ દેશ એની પ્રજા એ સંગઠિત છે એ બાબત આપણે સાબિત કરવાની છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.